ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. આજે ખાસ સૂચના છે કે જીતુ પટેલ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવાનો. જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી કોઈને આવવું નહીં. અને આ ટ્રીટમેન્ટ ફક્ત રવિવારના દિવસે થાય છે. એટલે રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે મહેરબાની કરીને રવિવારે કોઈને ફોન કરવાનો નહીં. અને માહિતી માટે 2 થી 3માં કોલ કરી અને માહિતી લેવી. આજે આપણે આ પૂછીશું, કાકા કયા ગામના છે, કેટલા વર્ષની તકલીફ હતી? આ કાકાને લગભગ 20 વર્ષની તકલીફ હતી, પણ આપણી કાકાને જ પૂછીશું કેટલા વર્ષની તકલીફ અને કેટલો ફરક પડ્યો. કાકા તમે કયા ગામના છો? સુંઢિયા. તમારું આખું નામ શું છે? રણા પ્રવીણજી તંદુરી. બરોબર. તમારે કેટલા વર્ષની તકલીફ હતી? 20-25 વર્ષની તકલીફ હતી પૂરેપૂરી. બરોબર. ઊંઘ નથી આવતી. બરોબર. અને આજે શરીર અત્યારે એકદમ ફ્રી થઈ ગયું છે. 90% એમ કહી દઉં તો એ ચાલે કે મટી ગયું. 90% જેવો ફરક પડી ગયો. કેટલી મિનિટમાં પડ્યો? 10-15 મિનિટમાં. 10 મિનિટમાં. 10 મિનિટમાં કાકાને 90% ફરક પડ્યો. હા. લગભગ 20 વર્ષની તકલીફ હતી કાકાને. કેટલો દવાખાન કાકા ફર્યા તમે? દવાખાનું તો કોઈ બાકી જ રાખે નહીં. આશરે કેટલો ફર્યા છો? મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, પાટણ. બરોબર. તો બાકી જ મેલ્યું નહીં. બરોબર. જે બતાવે ત્યાં જવાનું. જે બરોબર. બતાવે ત્યાં જવાનું. આજે આ કાકાને ટ્રીટમેન્ટ કરી લગભગ કાકો 10 થી 15 દવાખાનો બદલે. પણ એમને કોઈ જગ્યા પર રિઝલ્ટ નથી મળ્યું. અને આ જીતુ પટેલના પાસે મીડિયાના માધ્યમથી મારા પાસે વિડીયો જોઈને આવ્યા અને મેં એમનું નોંધણી કરી અને આજે એમનો નંબર આવ્યો અને મેં એમની ટ્રીટમેન્ટ કરી અને કાકાને 20 વર્ષની તકલીફ હતી અને 90% જેવો ફરક પડી ગયો છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.